જય ગૌ માતા. શ્રી જીવનજ્યોત ગૌશાળાના મહંત શ્રી નંદનગીરી બાપુ મારું નામ છે અને રાજકોટ તાલુકો જિલ્લો ગામ હોડથલી ગામની અંદર આ ગૌશાળા આવેલી છે. ગૌશાળા વિશે આપ શું કહેવા માંગો છો બાપુ? ગૌશાળા વિશે આ ગૌશાળામાં 300+ ગૌ માતા તથા ગૌવંશનો નિભાવ કરવામાં આવે છે. બીજું શું? બીજા ઘોડા છે અને રોજ પણ છે અને લૂલી લંગડી ગાયું પણ છે. ઓપરેશન કરેલી છે, જે ઓપરેશન કરવાના છે એવી પણ છે અને ઓપરેશન કરેલા એવા પણ છે. કોઈ એક્સિડન્ટ રોડ માથે કરીને વહી જાય એના માટે તમે કઈ? એના માટે અમારે અહીં સુવિધા છે. ડૉક્ટર અમારા સ્પેશિયલ રાખેલા છે. ગમે ત્યારે કોઈ પણ જાતનું કંઈ પશુ સારવાર કરવાની થાય તો ઇમરજન્સી ડૉક્ટર પણ આવી જાય છે. તમારી જરૂરિયાત શું છે બાપુ? જરૂરિયાતમાં એવું છે કે ગમાણ છે, અવેડા છે, પણ એક ગોડાઉન નથી. ગોડાઉન માટે અમે લોકો પાસે અપીલ કરીએ છીએ કે આ ગૌશાળામાં ગાયોને ઘાસચારામાં બહુ તકલીફ પડે છે. ચોમાસામાં એવી તકલીફ પડે કે આપણે 2 દિવસ 5 દિવસ વરસાદ હોય ત્યારે આપણે જો ચારાનો સ્ટોક કરેલો હોય તો એ ખવડાવવા થાય, પણ ચારાના સ્ટોક માટે ગોડાઉન નથી. ગોડાઉન કરવા માટે શું જરૂરિયાત છે? ગોડાઉન કરવા માટે 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે અને અમારી પોઝિશન એવી નથી, અમારી આર્થિક સ્થિતિ નબળી છે, એના કારણે ગોડાઉન થઈ શકે એમ નથી. તો એના માટે અમે લોકો પાસે અપીલ કરીએ છીએ કે આ ગૌશાળામાં ગોડાઉન માટે 1000, 2000, 5000, 10,000 કે 50,000નું દાન કરી અને આ ગોડાઉનમાં સાથ સહકાર તમારી પાસે માગીએ છીએ અને લોકોને અપીલ કરીએ છીએ કે આમાં સાથ સહકાર આપો. તમને સાથ સહકાર આપનાર કોણ છે અહીંયા? સાથ સહકાર આપનાર અમારા ગામના લોકો છે, આજુબાજુના ગામના લોકો છે અને સરદારના ડૉક્ટર સુજલ પટેલ છે અને રાજકોટથી આ ડૉક્ટર JR પટેલ અને તેમની ટીમથી તરફથી અમને ખૂબ સાથ સહકાર ઘાસચારામાં મળે છે. બાપુ તમારો આગામી પ્રોગ્રામ શું છે? આગામી પ્રોગ્રામમાં તો કાંઈ કહી શકાય નહીં, કારણ કે રામા મંડળ કદાચ રમાડવાનું થાય કે પછી લોક ડાયરો કરવાનું થાય, પણ એ હજી કોઈ નક્કી કરેલ નથી. સમય સંજોગો મુજબ કરવાનું થાય તો એવી રીતના આ અમારી ગૌશાળા છે. લોકોને તમે શું સંદેશો દેવા માંગો છો? લોકોને અમે એવો સંદેશો દેવા માંગીએ છીએ કે આવા કોઈ ધાર્મિક કાર્ય હોય, ધાર્મિક સ્થળ હોય, ત્યાં પોતે ન જઈ શકે તો આર્થિક મદદ કરે અને પોતે થોડા ઘણો સાથ સહકાર આપે અને સેવા કરે. બસ માણસોને અમે એક જ અપીલ કરીએ છીએ કે ગાય માતાની સેવા એ જ મહાન સેવા છે. જય ગૌ માતા.